નવરાત્રિની વિશેષતા તેના ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક પરિપ્રેક્ષ્યમાં જોવા મળે છે. અહીં મુખ્ય વિશેષતાઓ આપવામાં આવી છે. 1. માં દુર્ગાની આરાધના. નવરાત્રિમાં 9 દિવસ સુધી માં દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દરેક દિવસ એક અલગ રૂપને સમર્પિત હોય છે, જેમ કે શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રી. આ આરાધનાથી ત્રણતમન શક્તિ અને આધ્યાત્મિક શક્તિ મેળવવાનું માનવામાં આવે છે. 2. ગરબા અને દાંડિયા. ગુજરાતમાં નવરાત્રી ગરબા અને દાંડિયા રમવાના માટે વિખ્યાત છે. લોકો રાત્રે એકત્રિત થઈને ગરબા અને દાંડિયા રમે છે, જે ઉત્સાહ અને આનંદનો અવસર છે. રંગીન પરંપરાગત પોશાકમાં ગરબા નૃત્ય એ માતાજીના ગર્ભ અને પ્રકૃતિના ચક્રને દર્શાવે છે. 3. શક્તિની પૂજા. નવરાત્રી શક્તિની આરાધનાનો ઉત્સવ છે. માં દુર્ગા શક્તિનું પ્રતીક છે અને આ ઉત્સવમાં વિજય અને સુખ સમૃદ્ધિ માટે શક્તિના આહવાન કરવામાં આવે છે. તે સ્ત્રી શક્તિ અને સન્માનનો સમય પણ છે. 4. રોજ એક વિશિષ્ટ રંગ. નવરાત્રી દરમિયાન લોકો રોજ અલગ અલગ રંગના કપડાં પહેરે છે, જે દિવસની દેવીને અનુરૂપ હોય છે. આ રંગો દરેક દિવસની દુર્ગાના અવતારને પ્રતિનિધિત્વ કરે છે. 5. સંસ્કૃતિનું પ્રદર્શન. નવરાત્રી દરમિયાન લોકો પરંપરાગત ફોલ્ક ગીતો, નૃત્ય અને પોશાક દ્વારા પોતાની સંસ્કૃતિને વ્યક્ત કરે છે. ખાસ કરીને ગુજરાતમાં આ ઉત્સવ સાંસ્કૃતિક ઉત્સવનું પ્રતીક છે, જ્યાં લોકો સાથે મળીને આનંદ કરે છે. 6. ઉપવાસ અને શુદ્ધિકરણ. નવરાત્રીના દિવસોમાં લોકો ઉપવાસ ધરાવે છે અને શારીરિક તથા માનસિક શુદ્ધિકરણ કરે છે. ઉપવાસ દૈહિક શક્તિમાં વધારો લાવે છે અને આધ્યાત્મિક ધ્યાનમાં ગમ્યા માટે મદદ કરે છે. 7. વિજય દિવસ. દશેરા. નવરાત્રીનો અંતિમ દિવસ દશેરા તરીકે ઉજવવામાં આવે છે, જે પાપ પર પુણ્યની જીત અને અંધકાર પર પ્રકાશની વિજયનો પ્રતીક છે. તે રાવણ પર ભગવાન રામની વિજયની યાદમાં મનાવવામાં આવે છે. આ રીતે નવરાત્રી ધાર્મિક તેમજ સાંસ્કૃતિક ઉજવણીનો ઉત્સવ છે, જેમાં લોકો ભક્તિ, આનંદ અને સમૃદ્ધિ સાથે ભાગ